હેલો 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 હેલો. હા, સરસ મજાનો પાઠ છે. સરસ મજાનો પાઠ છે. પેલું કીધેલું તેમ ડિસ્ક્લેમર આપી દઉં છું. આ પાઠમાં જે વાતો લખી છે કશે પણ ખાસ કરીને ભાઈઓએ અને બહેનોએ પણ આવા અખતરા કરવા નહીં. અને આજની છેલ્લી સ્લાઇડ નો તો બિલકુલ અખતરો નહીં કરવો. અહીંયા અહીંયા એના માટે નથી આવેલી, આના માટે આવેલી છે. આના પર ધ્યાન આપ. છેલ્લી સ્લાઇડમાં જે વાતો લખી છે, ટ્રાય એટ યોર ઓન રિસ્ક, પોતાના જોખમે. પછી જે થાય તેની જવાબદારી મારી રહેશે નહીં. એનીવે લઈએ ધ નાઇટ ટ્રેન એટ દેઓલી. રસ્કિન બોન્ડ જે પાઠના લેખક ખરા, 2012માં આ ફોટો લેવાયેલો હતો અને 19 મે 1934, અત્યારે કદાચ 89-90 વર્ષના છે. કસોલી, પંજાબ તે જમાનાનું, કારણ કે આ આઝાદ 1934 એટલે દેશ આઝાદ નહીં થયેલો હતો. એટલે ત્યારે જે પંજાબ સ્ટેટ હતું, પંજાબ રાજ્ય હતું, ત્યાં એમનો જન્મ થયેલો. બ્રિટિશ ઇન્ડિયા, નાવ ઇન સોલાન ડિસ્ટ્રિક્ટ, હિમાચલ પ્રદેશમાં. હવે અચ્છા, મતલબ હવે કસોલી, એ જ હું વિચાર કરું, મેં કીધું કસોલી તો આ બાજુ આવ્યું એમ. પણ તે જમાનામાં કસોલી પંજાબમાં ગણાતું હતું. એટલે પંજાબ રાજ્ય એટલું મોટું હતું. આજની તારીખમાં એ હિમાચલ પ્રદેશ તરીકે ઓળખાય છે. એ તો ફોટો જોઈને પણ થોડો આઈડિયા આવી જાય. ઓથર છે, પોએટ છે, ઇંગ્લિશ લેંગ્વેજમાં કામ કરે છે. પંજાબમાં જ એમને કે એમનું એજ્યુકેશન મેળવ્યું છે. અને નોટેબલ વર્ક, નોંધપાત્ર કામ જે ખરું, ધ રૂમ ઓન ધ રૂફ, ઓવર ટ્રીઝ સ્ટીલ ગ્રો ઇન દેહરા, ફ્લાઇટ ઓફ પિજિયન્સ, ધ બ્લુ અમ્બ્રેલા, ગ્રેનિશ ટ્રી ક્લાઇમ્બિંગ, એંગ્રી રિવર, આ બધા એમના કામો છે. નોટેબલ એવોર્ડ એમને આ મેઇન સાહિત્ય અકાદમી એવોર્ડ 1992માં આપવામાં આવ્યો હતો. પદ્મશ્રી ભારત સરકાર દ્વારા 1999માં અને 2014માં પદ્મભૂષણ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. આપણા ભારત સરકાર તરફથી આપવામાં આવતા ટોપ ક્લાસ લેવલના એવોર્ડમાં આ બાકી જે તમે બાકી બધા ફિલ્મ ફેર ને આઈફા ને આ બધા એવોર્ડ સાંભળો એ તો ઠીક છે. વિદ્યા બાલને, શાહरुख खान ने ओपनली पूछेलू कि तुम्हारे पास कितने अवार्ड है, तो शाहरुख वैसे गिने नहीं पर 150 के करीब होंगे. एमाथी त्यारे पछी विद्या बालननो सवाल, उसमें से कितने खरीदे हुए हैं, उसमें से कितने खरीदे हुए हैं. અને आपकी अदालत में अक्षय कुमारे पण कीधेलू हतुं कि ये अवार्ड फंक्शन वाले बोलते हैं कि आप हमारे शो में आइए, आधे पैसे में काम कीजिए, हम आपको एवॉर्ड देंगे. मतलब के अर्धा पैसा कट करे साना एवॉर्ड ना. એટલે અક્ષય કુમારે કીધેલું पैसे एवॉर्ड आप अपने पास रखो, पैसे मुझे पूरे दे दो. એટલે મતલબ એ લોકો જ કહે છે કે એવોર્ડ આવું લે વેચ વાળું કામ ચાલે છે. પણ આ જે ખરું પદ્મશ્રી, પદ્મભૂષણ, તમે જ્યારે સારું કામ કરો, વર્ષો સુધી કામ કરો, નોંધપાત્ર કામ કરો, ત્યારે સરકાર આ એવોર્ડ આપે. પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, પદ્મશ્રી અને એક ટોપ ક્લાસ લેવલનો એવોર્ડ ભારત રત્ન. એના સિવાય રમતગમતમાં પેલું અર્જુન એવોર્ડ આપવામાં આવે છે અને એ બધું પણ હોય છે. બટ આ એકદમ નાગરિક લોકોને આપવામાં આવતો ટોપ ક્લાસ લેવલનો એવોર્ડ. રસ્કિન બોન્ડ, ધ નાઇટ ટ્રેન એટ દેઓલી એન્ડ અધર સ્ટોરીઝ, નાની નાની બધી વાર્તાઓ. અને એમાંથી આ પાઠ લેવાયેલો છે. વેન આઈ વોઝ એટ કોલેજ, જ્યારે હું કોલેજમાં હતો. કોલેજ એટલે 18, 19, 20 વર્ષની ઉંમર. આઈ રેગ્યુલરલી સ્પેન્ટ, સમય પસાર કરવો અથવા તો પૈસા ખર્ચવા એટલે સ્પેન્ડ, સ્પેન્ટ, સ્પેન્ટ. જ્યારે વર્ક ફ્રોમની વાત થતી હોય ત્યારે 3 બોલવા કમ્પલસરી છે. માય સમર વેકેશન ઇન દેહરા એટ માય ગ્રેન્ડ મધર્સ પ્લેસ, મારા દાદીને ત્યાં, દાદીની જગ્યા પર એવું નહીં, દાદીને ત્યાં હું દેહરાદૂનમાં મારું સમર વેકેશન માટે જતો. हमारे जमाने में आवो रिवाज હતો કે વેકેશનમાં મામાને ત્યાં રહેવા જાય, માસીને ત્યાં 2-4-5 દિવસ અઠવાડિયું રહેવા જાય, ફોઈને ત્યાં રહેવા જાય, કાકાને ત્યાં રહેવા જાય. આવો રિવાજ હતો. છોકરાઓ જતા, અમે પણ જતા. આજની તારીખમાં કઈ નહીં, સુરસુર્યું, ખબર જ નહીં પડે.
આઈ વુડ લીવ. લીવ એટલે બેટા એટલે જ મેં કીધું સામે બેસવાનું, તો સ્પેલિંગ જોઈને બોલતે. લીવ એટલે પૈસા વસૂલ ડાયરીના મારા. છોડી દેવું. અચ્છા, છોડી દેવું એટલે ટુ લીવ સુરસુર્યું. ધ પ્લેન્સ અર્લી ઇન મે. મે મહિનાની શરૂઆતમાં વાત કરી તે પ્રમાણે કોલેજની પરીક્ષાઓ પૂરી થાય એટલે મે મહિનાની શરૂઆતમાં જ દાદીને ત્યાં જતો રહેતો. એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ. શાંતિથી. કોલેજ વિશે એવું કહેવાય કે 15મી ઓગસ્ટે ઝંડો ફરકાવીને ચાલુ કરે અને 26મી જાન્યુઆરીએ ઝંડો ફરકાવીને બંધ કરે. મેઇન આટલું જ. પછી તો પેલા બધા ડે સેલિબ્રેટ કરવાનું ચાલુ કરે. ફલાણો ડે, આ ડે, વેલેન્ટાઇન ડે, ફ્રેન્ડશિપ ડે. હા, એટલે તમારા માટે તો એ જ હોય ને વેલેન્ટાઇન. માતા પિતા માટે અહીંયા મારે અહીંયા જોવાનું છે ને તારે અહીંયા જોવાનું છે. Deoli was a small station about 50 kilometers from Dehra. દેહરાથી 50 કિલોમીટર પહેલા જ દેહરાદૂન નેચરલ છે આજની તારીખમાં પણ ફરવાની જગ્યા તરીકે આપણે કદાચ ગણતા હોઈએ. તેનાથી 50 કિલોમીટર પહેલા આ દેઓલી કરીને એક સ્ટેશન આવતું હતું. ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ હેવી જંગલ્સ ઓફ ઇન્ડિયન ટેરાઈ. આપણે વાત કરી હતી ટેરાઈનો અર્થ પણ મોટા જંગલ, ગાઢ જંગલ, મોટા ગાઢ જંગલ, વિશાળ જંગલ. એની બોર્ડર પર જ આ ગામ આવેલું હતું. આઈ ડિસાઇડેડ ધેટ. મેં એવું નક્કી કરેલું તંદુરસ્ત that I would get off. Get off એટલે બસ અથવા ટ્રેનમાંથી ઉતરવું અને get on એટલે બસ રૂમાલ નીચે અદપાડીને ઊભી રહે, સરસ દેખાય. એન્ડ હું દેઓલી સ્ટેશન પર એકાદ દિવસ ઉતરીશ. એન્ડ સ્પેન્ડ પેલું જે આવી ગયું પહેલા સ્પેન્ટ, એનું મૂળ ક્રિયાપદ સ્પેન્ડ. ધ ડે ધેર કે ભાઈ હું ત્યાં ઉતરીશ અને એકાદ દિવસ આ ગામમાં જરા આંટો મારીશું, જોઈશું, ફરીશું. આઈ વોઝ 18. હું 18 વર્ષનો હતો. વિઝિટિંગ માય ગ્રેન્ડ મધર. મારા દાદીની મુલાકાત લેવા માટે જતો હતો. એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દેઓલી. અને જે આ રાતની જે ટ્રેન ખરી એ દેઓલી સ્ટેશન પર અટકી. અ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ. વોટ વોઝ ધ ગર્લ ડુઈંગ. છોકરી શું કરતી હતી? તો જવાબ શું આવશે? ધ ગર્લ વોઝ સેલિંગ બાસ્કેટ્સ. છોકરી બસ છોકરી બાસ્કેટ વેચી રહી હતી. બેન પેલી કન્યા વિદ્યાલયની કન્યા. સવાલ વોટ વોઝ ધ ગર્લ ડુઈંગ. જવાબ બોલો. ખોટી શરૂઆત છે. બે ભૂલ થઈ ગઈ. પેલી પાછળવાળી છોકરી બેન સવાલ શું હતો? નહીં, આવું નહીં હતું. નહીં, હજુ ભૂલ છે. હા, હવે એનો જવાબ શું આવે? ભૂલ છે, હજુ અડધો માર્ક કટ થાય છે. નહીં, એવું નહીં ચાલે. અમે અડધો માર્ક તો કટ કરીએ જ. નહીં ચાલે. તો તેને હું કરું? હા લીલી. હા, સવાલ ખાલી એટલો નથી કે વેર વોઝ ધ ગર્લ, છોકરી ક્યાં હતી એવું નથી પૂછ્યું. સવાલ ખાલી એટલું પૂછ્યું કે વોટ વોઝ ધ ગર્લ સેલિંગ.
ધ ગર્લ વોઝ સેલિંગ બાસ્કેટ્સ. છોકરી ટોપલીઓ વેચતી હતી. ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ. સવાર એકદમ ઠંડી હતી. એન્ડ ધ ગર્લ હેડ અ શોલ. શોલ એટલે શાલ, જેને આપણે કહીએ ઓઢવા માટેની હોય. એક્રોસ હર શોલ્ડર. શોલ્ડર એટલે ખભું. ડાયરીમાં એડ કરવાનું, યાદ કરાવવાનું. શોલ્ડર એટલે ખભું. આ થયું શોલ્ડર અને આ થયું સોલ્જર. હર ફીટ વર બાર, અથવા તો અમુક લોકોને બેર બોલે, પણ બેરની સ્પેલિંગ આપણને ખબર છે કે આ આવે. બેરની સ્પેલિંગ આ. બેન, બિયરની સ્પેલિંગ આ આવે. બાર. એના પગ જે ખરા એ ખુલ્લા હતા, આપણી જેમ અત્યારે મેજોરિટીના છે તેવી રીતે. એન્ડ હર ક્લોથ્સ વર ઓલ્ડ. એના કપડા જૂના હતા. શી વોઝ અ યંગ ગર્લ. યુવાન છોકરી હતી. ઉભો થઈ જા સ્વામી. ડિસ્લે. વોકિંગ ગ્રેસફુલી. ગ્રેસફુલી, કમનીયતાપૂર્વક. એક ગ્રેસ સાથે, એક કે ને કે થોડું મચકાતી દેશી ભાષામાં, તમારી ભાષામાં એ ચાલતી હતી. ટોવર્ડ્સ મી. ટોવર્ડ્સ નો અર્થ થાય ના તરફ. એ મારા તરફ ચાલતી આવતી હતી. વેન શી. કોઈને પ્રશ્ન પૂછવો હોય તો હાથ ઊંચો કરજો. વેન શી કેમ ટુ માય વિન્ડો. આ ભાઈ બારી પાસે બેઠેલા હતા. જ્યારે એ મારી બારી પાસે આવી, શી સ્ટોપ્ડ. અટકી ગઈ. શી સો ધેટ. એણે જોયું હતું પહેલેથી. પ્રશ્ન બેન હોય તો હાથ ઊંચો કરવાનો, પછી નહીં કરવાનું. પહેલા હાથ ઊંચો કર, પછી સવાલ પૂછ. પછી અંદર આપેલું છે, તને વધારે ઉતાવળતું અંદર વાંચી લે. She saw that. એણે જોયું હતું કે I was looking at her intently. ગ્લોસરીમાં ચેક કરો બેન. વોકેબ્યુલરી શબ્દ ભંડોળ આપ્યું છે, એમાં ચેક કરશો તો ખબર પડશે. પર્પઝફુલી, ઇન્ટેન્ટલી. ઓરિજિનલ શબ્દ ઇન્ટેન્ટ એટલે પર્પઝ. આ તમને કોઈ ટીચર કહે તો સમજવાનું કે બહુ સારા શિક્ષક હશે તમારી સ્કૂલના, તો જ કીધું હોય. ઇન્ટેન્ટલી નો અર્થ થાય પર્પઝફુલી. અને આનો ગુજરાતી મિનિંગ થાય ઈરાદાપૂર્વક. અને પર્પઝ એટલે એ જ ઈરાદો, હેતુ અથવા તો ઈરાદો. કે તું ગઈકાલે સુરત ગયેલો, તારો ઈરાદો શું હતો, તારો હેતુ શું હતો, ત્યાં ગયેલો કેમ? ગ્રામરનો ટોપિક ભણવાનો આવશે, શોઈંગ પર્પઝ. એને ખબર પડી કે આ એના તરફ જોતો હતો. પેલો વચ્ચે વાળો બેટા આગળ વાંચો. મેં તને એ નથી પૂછ્યું કે પાછળ વાળો શું કરતો હતો, હું ખાલી તને એટલું પૂછું છું કે તું શું કરતો હતો. આગળ વાંચ. શી પ્રિટેન્ડેડ. પ્રિટેન્ડ અહીંયા સુધી ઈડી લગાવવાની જરૂર નથી. ટુ પ્રિટેન્ડ. ટુ પ્રિટેન્ડ એટલે ટુ શો. ટુ શો નો અર્થ થાય દેખાડો કરવો. નોટ ટુ નોટિસ. એણે જાણે એવો દેખાડો કર્યો કે એણે મારા તરફ જોયું જ નથી. અનદેખા કરી દિયા. હી હેડ અ પેલ સ્કિન. કદાચ પાછળના પાના પર આપણે આવ્યા હોઈશું. પેલ નો અર્થ થશે ઝાંખું. સ્કિન એટલે ચામડી. શાઇની બ્લેક હેર. એની જે સ્કિન હતી, એની ચામડી હતી, તે થોડી ઝાંખી હતી. ચહેરા પર જે ચમક હોવી જોઈએ તે નહીં હતી. આપણે કદાચ કે નહીં કે ઘણી વખત એમ જ મૂંઝી જવા, તારા ચહેરા પર હાની ચમક આવી ગઈ.
શાઇની બ્લેક હેર, મસ્ત ચમકતા વાળ હતા. એન્ડ ડાર્ક આઈઝ, ये काली काली आंखें, तुरुर तुरुर. એન્ડ ધેન ધોઝ આઈઝ, અને પછી એ આંખો જે ખરી, એને આમ જોયું તેમ જોયું, આમ જોયું તેમ જોયું, અને પછી ટુડુમ. સર્ચિંગ, ફરતી ફરતી ફરતી. એન્ડ લીવલી મેટ માઇન, એની આંખો મારી આંખો સાથે મળી. પછી અમે પણ મળ્યા. હી સ્ટૂડ બાય માય વિન્ડો. હા બોલો બેટા. ના રે, ઉભા રહીને મજા આવે એવું. સારું, તો થોડી વાર પછી. હા, બહુ જોરદાર. હા ચાલો, તો પેલા જે લેટ લતીફ છે ને તે જરા બેહાડો ને જરા. લેટ લતીફ ને. હા હા, તમે તો શાંતિથી આપણી સાથે જ છે ને. 12 મિનિટ છે બીજી. She stood by my window for some time. એણે એ મારી બારી પાસે થોડીક વાર ઊભી રહી. હવે એનો ઈરાદો શું હતો તે ખબર નહીં, કદાચ ટોપલી વેચવાની હશે. એન્ડ neither of us, હાઇલાઇટ કરી રાખવાનું, કોઈ વિશિષ્ટ જગ્યા પર આ લખી રાખવાનું કે એની ટાઈમ તમારે એ સ્પેલિંગ જોવો હોય તો જોઈ શકો. એવું પેજ છે મારા ખ્યાલ પ્રમાણે ટેક્સ્ટબુકનું લાસ્ટ પેજ, જ્યાં નોટ્સ કદાચ માટેનું પાનું કદાચ આપેલું છે, એકદમ છેલ્લું પાનું. તો તમારી પાસે તો મતલબ એ પેજ પણ નથી, તો કદાચ 10મા ધોરણમાં એવું છે કે છેલ્લું પાનું જે ખરું એ લોકોએ નોટ્સ માટે આપ્યું છે. અને હાઇલાઇટ કરી રાખવાનો. હવે પુસ્તકમાં જગ્યા નથી તો મસ્તકમાં લખો. એ મસ્તકમાં યાદ રાખવાનું. neither એક આ ટોપિક આવશે, either નો અર્થ થશે બે માંથી એક. 10મા ધોરણમાં તમે બેઝિક મેથ્સ લેશો કે સ્ટાન્ડર્ડ મેથ્સ? બે માંથી એક. હિન્દી લેશો કે સંસ્કૃત? બે માંથી એક. પીટી લેશો કે કોમ્પ્યુટર? બે માંથી એક. કદાચ ન કરે નારાયણને કોઈ સ્કૂલમાં કોઈ ત્રીજો એવો BA-BS ની જેમ કદાચ આઈટી વાળો સબ્જેક્ટ ચાલતો હશે તો એ છે કે સાહેબ અમારે પીટી પણ નથી લેવાનું, કોમ્પ્યુટર પણ નથી લેવાનું, બે માંથી એક પણ નહીં. neither નો અર્થ એ જ થાય બે માંથી એક પણ નહીં. neither of us said anything. અમે બે માંથી એક પણ કંઈ બોલ્યા નહીં. બટ વેન શી મૂવડ ઓન, પણ તે જેવી થોડી આગળ વધી, આઈ ડોન્ટ નો વાય, મને ખબર નહીં શું થયું, બેકગ્રાઉન્ડમાં સોંગ વાગવા લાગ્યું, ચુરા કે દિલ મેરા ગોરિયા ચલી. નહીં, મ્યુઝિક પછી આપજે તું, નહીં તો આ લોકો બધા બેભાન થઈ જાય. લેફ્ટ માય સીટ, હું મારી જગ્યા પર, મેં મારી સીટ છોડી દીધી, એના પરથી ઊભો થયો. એન્ડ રશ્ડ ટુ ધ કેરેજ ડોર, અને દોડતો ને દોડતો ટ્રેનના ડબ્બાના દરવાજા પાસે પહોંચ્યો. કેરેજનો અર્થ થાય ટ્રેનનો ડબ્બો. He noticed me at the door. એને જોયું કે દરવાજે આવીને ઊભા છે. He stood waiting on the platform. તે પણ આગળ જતી અટકી ગઈ. હે, I walked across to the tea stall. હું ચાલતો ચાલતો, એક્રોસ નો અર્થ થાય ઓળંગીને, કોઈક જગ્યા. સામાન્ય રીતે રિવર અને રોડ માટે આ શબ્દ પ્રયોગ થતો હોય. એક્રોસ ધ રોડ, એક્રોસ ધ રિવર, રોડને પેલી બાજુ, નદીની પેલી બાજુ. પરંતુ આ ભાઈએ ત્યાંથી પસાર થઈને એ ગયો, જેને આપણે દેશી ભાષામાં કીટલી કહીએ, ચાની કીટલી, કેટલ શબ્દ પ્રયોગ કરશે. વોઝ બોઇલિંગ ઓન અ સ્મોલ ફાયર, પેલું પ્રાઇમસ પર કે ચૂલો કેવું કઈ હશે એના પર ચાની કીટલી ઉકળતી હતી, પાણી ચા એમાં ગરમ થતી હશે. ધ ગર્લ ફોલોડ મી બિહાઇન્ડ ધ ટી સ્ટોલ. છોકરી મારી પાછળ પાછળ ચાની જે લારી હતી તેની પાછળ આવી.
ડુ યુ વોન્ટ નિયમ પ્રમાણે વોન્ટ, વિશ, હોપ, ડિઝાયર, લાઇક, અનલાઇક, હેપી, અનહેપી, લવ, હેટ, એંગ્રી, એગ્રી, એવોલ, અલાવ, ઈગર, એક્સપેક્ટ, રેડી, ટ્રાય, ડિસાઇડ, સીમ પછી ટુ વાળું ક્રિયાપદ આવે તો આવે. ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ? સી આસ્ક, તમારે ટોપલીઓ લેવી છે? ધે આર વેરી સ્ટ્રોંગ, ઘણી મજબૂત છે. ના ના, પેલીની વાત નથી કરતા આપણે. મેડ ઓફ ધ ફાઇનેસ્ટ. આશા રાખું કે સ્કૂલના શિક્ષકો પણ આવું બધું હાઇલાઇટ કરાવતા જ હશે. ગ્રામરનો નિયમ આવ્યો આ તમારી, મેં પૂછ્યું તમારા સ્કૂલના શિક્ષકો આવું અંડરલાઈન કરાવે છે, હાઇલાઇટ નથી પૂછ્યું, આવું પૂછ્યું જ નથી. મેં કીધું કે આશા રાખું કે આવું કરાવતા હશે. મેં રિસ્પોન્સ નથી માંગ્યો. કેનનો અર્થ થાય આમ તો નેતર થાય, પણ વાંસ અથવા નેતર તમારા દાદા લોકોને જો તમે કદાચ પૂછો તો એ લોકો કહેશે કે હા, અમે જ્યારે નાના હતા, આજથી 40 વર્ષ પહેલા, આજથી 50 વર્ષ પહેલા, અમે બેટા જ્યારે ભણતા ને ત્યારે માસ્તર લોકો નેતરની સોટીથી મારતા. એ મેં નથી જોઈ, હું તમારો દાદા નથી. મેં કીધું તમારા દાદાને તમારે પૂછવાનું. એવાને દાદા સાથે બે વાતો થાય કે સારામાં સારા વાંસમાંથી, સારામાં સારા નેતરમાંથી બનાવેલી મજબૂત ટોપલીઓ છે. નો, આઈ સેડ. આણે કીધું કે ના, આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. મારે ટોપલી નથી જોઈતી. તો જોઈતું શું છે? વી સ્ટુડ, નિયમમાં નથી. વી સ્ટુડ લુકિંગ એટ ઈચ અધર, એકબીજાને. વી સ્ટુડ લુકિંગ એટ ઈચ અધર ફોર અ વેરી લોંગ ટાઈમ. 3, 4, 5 મિનિટ સુધી અમે એકબીજાને જોતા જોતા ઉભા રહ્યા. એન્ડ ધેન શી સેડ, પછી તે બોલી, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ એની બાસ્કેટ? તમને ચોક્કસ કોઈ ટોપલી નથી જોઈતી? આણે કીધું, ગીવ મી વન, મને એક ટોપલી આપી દો. એન્ડ આઈ ટુક ધ વન ઓન ધ ટોપ. નેચરલ છે કે ઉપરની એક ટોપલી મેં લીધી. એન્ડ ગેવ હર અ રૂપી. એ જમાના પ્રમાણે 1 રૂપિયાની આવી જતી હશે, એટલે એને 1 રૂપિયો આપ્યો. હું નથી કેતો, ચોપડીમાં આવું લખેલું છે. આવા બધા અખતરા કરવા નહીં. Do not try at anywhere. I wished to touch her fingers. મારે એની આંગળીઓને ટચ કરવી હતી. But couldn't. પણ હું એવું કરી શક્યો નહીં. તો પછી એણે શું કર્યું? वो हम देखेंगे कल इसी जगह, इसी समय, इसी चैनल पे. तब तक के लिए टेक केयर. सब्बा खैर, अनुपम खैर.